સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર। અમદાવાદ, વડોદરા અને ખાસ કરીને જે પ્રકારે મનપાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને ટિકિટ અપાઈ છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર, પક્ષ પલટો કરીને આવેલા દેવુબેન જાદવને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે વોર્ડ નંબર 16 ના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા। જંગલેશ્વર વિસ્તાર પણ વોર્ડ નંબર 16 નો ભાગ, ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15 માં હજુ પણ ખેંચતાણ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11 ના એક પણ ઉમેદવારોનું નામ નથી। નૈનાબા જાડેજા અને સલીમ કરિયાણીને ટિકિટ આપવામાં આવી છે। શીતલ પરમાર અને કલ્પના ગોસ્વામી, ઠાકરસિંહ ગજેરાને ટિકિટ અપાઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે। રાજકોટ મનપાના ઉમેદવારોની નામની જાહેરાત કરી દેવામાં આવી છે। પક્ષ પલટો કરીને આવેલા એટલે કે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને ટિકિટ અપાઈ છે। કોંગ્રેસે વોર્ડ નંબર 16 ના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા। જંગલેશ્વર વિસ્તાર પણ વોર્ડ નંબર 16 નો ભાગ છે, ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15 માં હજુ પણ ખેંચતાણ। વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11 ના એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું। જો કે નૈનાબા જાડેજા અને સલીમ કરિયાણીને ટિકિટ આપવામાં આવી છે। શીતલ પરમાર અને કલ્પના ગોસ્વામીને પણ ટિકિટ અપાઈ છે। ઠાકરસિંહ ગજેરાને પણ ટિકિટ આપવામાં આવી છે। જે નામો સામે આવ્યા છે એ ખરેખર કહી શકાય કે રાજકોટ મનપાની ચૂંટણીના આ દાવેદારો જ હતા, જેમણે દાવેદારી કરી હતી। મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારે મળી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ, વડોદરા, રાજકોટ મનપાની યાદી કોંગ્રેસે જાહેર કરી। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં રાજશ્રીબેન કેસરીને રિપીટ કરવામાં આવ્યા। જી હા, ગુજરાત ફર્સ્ટે જે પ્રકારે સંભવિત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં રાજશ્રીબેન કેસરીનું પણ નામ હતું અને હવે મહોર વાગી ચૂકી છે। અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં રાજશ્રીબેન કેસરીને રિપીટ કરવામાં આવ્યા। સરદારનગર વોર્ડમાં આપથી આવેલ ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપવામાં આવી છે। દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ રિપીટ કરવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટે નીરવ બક્ષીનું નામ પણ જે પ્રકારે સંભવિત ઉમેદવારોમાં લિસ્ટમાં લીધું હતું કે દરિયાપુર વોર્ડમાંથી તેમને રિપીટ કરવામાં આવી શકે છે અને ઓફિશિયલ કોંગ્રેસની યાદીમાંથી આ નામ સામે આવ્યું છે। દાણી લીમડા વોર્ડમાંથી શહેજાદ ખાન પઠાણને રિપીટ કરવામાં આવ્યા છે। અમરેવાડી વોર્ડમાંથી પણ જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા। ગોતા વોર્ડ નંબર 1 માં તન્વીબેન દરજી અને દિનેશભાઈ દેસાઈને પણ રિપીટ કરવામાં આવ્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, જે પ્રકારે ગુજરાત ફર્સ્ટની પાસે સંભવિત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે તેની પર મહોર વાગી ચૂકી છે, ગુજરાત ફર્સ્ટના સંભવિત ઉમેદવારોની નામ જે યાદી જાહેર કરવામાં આવી હતી, એક ફરીવાર એક મહોર વાગી છે। સાચા સમાચાર માટે ગુજરાત ફર્સ્ટ અગ્રેસર આવ્યું છે અને હવે ગુજરાત ફર્સ્ટે જે નામ આપ્યા હતા એમાં અનેક નામો છે તે રિપીટ થયા છે। બિલકુલ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જે જાહેર કરવામાં આવી છે, જેની અંદર ટોટલ 243 જેટલા જે ઉમેદવાર છે તેનું નામ જે છે પ્રથમ યાદીમાં નામ છે। એમાં ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આ જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે એમાં નિર્વિવાદિત ચહેરાઓ જે છે તેને યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ જે નામો જાહેર કરવામાં આવ્યા હતા, પહેલાથી જ ગુજરાત ફર્સ્ટે જે અમુક જે દાવેદારો મજબૂત હતા તેના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા, તેની નામની મહોર લાગી એટલે ગુજરાત ફર્સ્ટ પરિવાર અગ્રેસર રહ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વોર્ડ નંબર 5 છે, વોર્ડ નંબર 6, 7, 8 અને 9 જે વોર્ડ છે, રાણીપ હોય, ઘાટલોડિયા, નારાયણપુર, એ તમામ ઉમેદવારના જે હોય છે એ તમામ નામ જાહેર કરી દેવામાં આવે છે। વોર્ડ નંબર 11 ના પણ તમામ ઉમેદવારો છે તેના નામ જાહેર કરી દેવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો ચાંદખેડા વોર્ડના રાજશ્રીબેન જે કેસરી છે તેમને જે છે રિપીટ કરવામાં આવે છે। આ ઉપરાંત દરિયાપુર વોર્ડના જે કોર્પોરેટર હતા નીરવ બક્ષી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। દાણી લીમડામાંથી શહેજાદ ખાન પઠાણ જે વિપક્ષ નેતા તરીકે અને કોંગ્રેસના ખૂબ મજબૂત નેતા કહી શકાય કોર્પોરેશન માટે, કારણ કે જે પ્રકારે વોર્ડ હોય કે પછી જે જનતાના પ્રશ્નોની વાત આપવાની હોય હંમેશા ખડે પર કે જનતાના માટે રહ્યા છે, તે શહેજાદ ખાનને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। જી, એટલે કે નીરવ બક્ષી હોય, રાશિબેન કેસરી, જગદીશ ઠાકોર, રાઠોડ છે, તમામ જે નેતાઓ છે તેમને રિપીટ કરવામાં આવે છે। પ્રથમ યાદી જે છે જાહેર આજે કરી દેવામાં આવે છે, જેમાં અમદાવાદના 93 જેટલા ઉમેદવાર છે તેનું નામ જે છે પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જી બિલકુલ રાહુલ, આપ જોડાયેલા રહેજો। રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ચૂક્યા છે। રહીમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે
પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે અને રાજકોટમાં જે પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં આવ્યા હતા ભાજપમાંથી તે દેવુબેન જાદવને ટિકિટ અપાઈ. ચોક્કસપણે દેવુબેન જાદવ છે જ્યારે કોંગ્રેસમાં જોડાણા ત્યારે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મને ટિકિટ આપવાના છે તે સૌતે જ હું તેમાં જોડાણી છું અને તેમને ટિકિટ પણ આપવામાં આવી છે. પ્રથમ લિસ્ટની જો વાત કરીએ તો રાજકોટ શહેરના 18 વોર્ડમાં 72 કોર્પોરેટરોને ઉમેદવારી તરીકે ઉતારવાના હતા, પરંતુ જે પ્રથમ લિસ્ટ જાહેર થયું છે તેમાં 40 જેટલા દાવેદારો છે, ઉમેદવારોના લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ કાર્યાલયથી આપણે સીધા જોડાણા છીએ. સલીમભાઈ, હું પહેલા દ્રશ્યો બતાવીશ. વોર્ડ નંબર 2 છે સલીમભાઈ, જેમનું નામ જાહેર થયું છે તેઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે. સાથે વોર્ડ નંબર 8 થી રણજીત મુંધવા છે તેઓ પણ અહીં અત્યારે ઉપસ્થિત છે. એટલે કહી શકાય કે અલગ અલગ દાવેદારો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે કાર્યાલય ખાતે. પ્રમુખ છે તેમની સાથે વાત કરશો, તેઓનું શું કહેવું છે. ખાસ પ્રથમ લિસ્ટ જાહેર થયું છે, સૌથી મહત્વની વસ્તુ વોર્ડ નંબર 15 પ્રવીણ સોરાણી જે વિવાદ છે, વોર્ડ નંબર 3 કે જે મહત્વનું ગણવામાં આવે છે, ગાયત્રીબા અને અતુલ રાજાણી તેમને મેદાનમાં ઉતારવા. આ નામ જાહેર નથી થયા, પરંતુ બોર્ડ ચારે બાજુ લાગી ગયા છે અતુલ રાજાણીના. શું કહો છો? કોઈ પણ રાજકીય પક્ષ હોય એની જાહેર જીવનની અંદર ચૂંટણીઓમાં પોતાની લોકો વચ્ચે જવાની અને સામેની પાર્ટીની જે સ્ટ્રેટેજી ચાલતી હોય એ ભાગ સ્વરૂપે અમુક હોડો અમે ક્લિયર નથી કર્યા. ક્યાંય વિવાદ નથી. કોંગ્રેસ એક પરિવાર છે અને એક પરિવારની રીતે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે. અને જ્યાં જ્યાં પાર્ટીને એવું લાગ્યું છે સમીકરણો બેસી ગયા છે ત્યાં ડિક્લેર કરવામાં આવ્યા છે. જ્યાં નથી ડિક્લેર કરવામાં આવ્યા ત્યાં પણ વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવામાં આવશે. આપણે વાત કરી અતુલભાઈ રાજાણી, એ પણ અમારા રાજકોટના ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, રાજકોટ શહેર એને 108ના નામથી ઓળખે છે અને અમારા રાજકોટ શહેરના એક કોર્પોરેટર તરીકેનું જેને ગૌરવ અપાવ્યું કે કોર્પોરેટર કેવો હોવો જોઈએ એમાં અતુલભાઈના નામનો સમાવેશ થાય છે. જી બિલકુલ રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. અમદાવાદથી રાહુલ ત્રિવેદી પણ જોડાયા હતા, તમારો પણ ધન્યવાદ. જે પ્રકારે કોંગ્રેસે ઉમેદવારોની લિસ્ટ જાહેર કર્યું છે તેમાં નિર્વિવાદિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું.